નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે। સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। 26મી તારીખે સીએમ રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે, તો સાબરકાંઠા ખાતે ભાજપના કાર્યક્રમમાં તેઓ જોડાશે। મહેન્દ્રસિંહ વાઘેલા હાલ રાજકીય ગુપ્તવાસ ભોગવી રહ્યા છે। ભાજપમાં જોડાયા બાદ સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર ભાજપમાં જોડાશે। સૂત્રો પાસેથી આ માહિતી। 26મી તારીખે સીએમ રૂપાણીની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાશે। સાબરકાંઠા ખાતે ભાજપના કાર્યક્રમમાં તેઓ વિધિવત રીતે ભાજપ સાથે જોડાણ કરશે। મહેન્દ્રસિંહ વાઘેલા હાલ રાજકીય ગુપ્તવાસ ભોગવી રહ્યા છે। ભાજપમાં જોડાયા બાદ સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર બને તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। તો શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે। તો જણાવી દઈએ, આ પહેલા મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજના દિવસે ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ કોઈ કારણોસર તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું। ત્યારે ફરી એકવાર સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે તેઓ ભાજપમાં જોડાશે। તો ભાજપમાં જોડાયા બાદ તેઓ સાબરકાંઠા બેઠક પરથી તેમની ઉમેદવારી નોંધાવે તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। તો 26મી તારીખે સીએમ રૂપાણીની હાજરીમાં ભાજપમાં વિધિવત રીતે મહેન્દ્રસિંહ વાઘેલા જોડાશે। સાબરકાંઠા ખાતે એક કાર્યક્રમ ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને તેમાં જ મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે। તો ભાજપમાં જોડાયા બાદ સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે તેમની સંભાવનાઓ સેવાઈ રહી છે। તો શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે। 26મી તારીખે સીએમ રૂપાણીની હાજરીમાં ભાજપમાં જોડાશે। સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। જે મેહુલ, એક તરફ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, બંને પક્ષો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે, ત્યારે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર ભાજપમાં જોડાશે। વાત કરવામાં આવે તો જે રીતે મહેન્દ્રસિંહ વાઘેલાની એન્ટ્રી રાજ્યસભાની ચૂંટણી વખતે થઈ હતી, ત્યારબાદ જે એક્ઝિટ થઈ હતી તેને લઈને અનેક ચર્ચાઓ જાગી હતી, ત્યારે ફરી એકવાર જે પાર્ટીમાંથી જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે પ્રમાણે પાર્ટીમાં ફરી એકવાર તેઓ સક્રિય થાય તેવી માહિતી જે છે તે વહેતી થઈ છે। અને 26 તારીખનું જે સાબરકાંઠાનું જે સંમેલન છે, સંકલ્પ સંમેલન, વિજય સંકલ્પ સંમેલન, તેની અંદર તેઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે। ત્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે। મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે છે કે કેમ, કારણ કે રાજ્યસભાની ચૂંટણી પછી જે પ્રકારની સ્થિતિનું સર્જન થયું અને ક્યાંક ને ક્યાંક કમિટમેન્ટ પાળવામાં ન આવ્યું, તે પ્રકારની બાબતો સામે આવી હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક તેમને રાજીનામું આપવું પડ્યું હતું। તેમને ગુજરાતની અંદર અનુપસ્થિત હતી ત્યારે તેમનું જે રાજીનામું છે તે આપવામાં આવ્યું હતું। માનવામાં આવી રહ્યું છે કે તેમના જે પિતા છે તેમના પ્રેશરમાં રહીને જ આ રાજીનામું છે તે આપવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક આ જે રાજીનામું આપવામાં આવ્યું તેને લઈને સવાલો ઉપસ્થિત થયા હતા, કારણ કે છેલ્લે જ્યારે ફરી એકવાર વાતચીત થઈ હતી તેમની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની, ત્યારે એવી વાત વહેતી થઈ હતી કે તેઓએ રાજીનામું આપ્યું નથી। હવે ફરી એકવાર તેઓ લોકસભાની ચૂંટણીમાં પહેલા સક્રિય થાય તો એક મોટી જે છે વાત ભારતીય જનતા પાર્ટી માટે કહેવાશે અને સાબરકાંઠાની અંદર તેઓ સક્રિય થશે તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે, તે પ્રકારની બાબતો છે તે સામે આવી રહી છે। મહત્વની બાબત એ પણ છે કે જે કેસરીયો ખેસ ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓની જે એક્ઝિટ પ્રકારનું જે નાટ્યાત્મક ઘટનાક્રમ હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 26મીએ સીએમના હાજરીમાં તેઓ ભાજપનો ખેસ ફરી એકવાર ધારણ કરશે। શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ફરી ભાજપમાં જોડાશે। 26મી તારીખે સીએમ રૂપાણીની હાજરીમાં ભાજપમાં વિધિવત રીતે જોડાશે।